વેમાલીની કેનાલની અંદર 12 વર્ષીય કિશોર ડૂબતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ આરંભી હતી। શહેરના વેમાલી કેનાલમાં એક 12 વર્ષીય બાળકનો પગ લપસતા કેનાલમાં ડૂબ્યો હતો। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ આરંભી હતી। ગઈકાલે સાંજનો આ બનાવ છે। જાણવા મળ્યા અનુસાર 3 મિત્રો આ કેનાલ પાસે રમવા આવ્યા હતા, જેમાં એકનો પગ લપસતા તે ડૂબ્યો હતો। ફાયર બ્રિગેડે ગઈકાલે કામગીરી આરંભી હતી। ત્યારબાદ આજે સવારથી ફરી શોધખોળ કામગીરી આરંભી હતી। અવારનવાર કેનાલમાં ડૂબવાના બનાવો બનતા હોય છે, તે બાદ પણ સંબંધિત વિભાગ આ કેનાલની આસપાસ આળસ કે જરૂરી સુરક્ષાના ઉપાયો કરતું નથી, જેને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી। મારું નામ છે સ્મિત તટારિયા અને અમારા એક એમ્પ્લોય છે, એમનો સન 12 વર્ષનો હતો। એ અહીંયા કેનલમાં અંડરપાસ જ્યાં સ્ટાર્ટ થાય છે, વિશ્વામિત્રી નીચે જાય છે જ્યાં કેનલ, ત્યાં કાલે સાંજે અરાઉન્ડ 4:35 સ્લીપ થઈને પડી ગયો છે। અત્યારે હમણાં ફાયર બ્રિગેડનું એક ટીમ છે અમારા જોડે, જે અહીંયા એક્સકવેશનનું પ્રોસેસ કરી રહ્યા છે। જો બોડી મળે તો એ કાલે જ સાંજે ડેટ ડિક્લેર કરી દીધો હતો, કારણ કે એ ટનલ જ 800-900 મીટરની છે અને હમણાં પાણીના ફ્લોના લીધે પોસિબલ નહોતું કે સર્વાઈવ કરીને બીજા એન્ડ પર બહાર નીકળી શકે। એટલે થોડું રિસ્ટ્રિક્ટેડ રાખવું જોઈએ એમને એરિયા। એમને સોલર ને એ બધું લાગેલું છે, એન્ડ ઓબ્વિયસલી કે પાણીનો ફ્લો કટ થઈ જાય એટલે નીચે તો એ લોકો ગ્રીલ ના રાખી શકે, પણ બહાર એવી રીતે એ લોકો એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી શકે કે નાના છોકરાઓને આવી રીતે જાનહાની ના થાય, એ લોકો રમતમાં આવા એરિયામાં ના જાય। એનું થોડું ધ્યાન રાખવું જોઈએ ગવર્મેન્ટે। હા, આપણું છાણી કેનાલ પાસે 3 છોકરા કંઈક ફરવા આવ્યા હશે અને કંઈક મસ્તી રમતા રમતા કંઈક છોકરો કેનાલમાં પડી ગયેલ છે, એવો કોલ અમને અમારા કંટ્રોલ રૂમથી અમને મળેલો। એટલે આ ગઈકાલનો જે બનાવ છે એ આજે અમે લોકો આવે છે શોધખોળ કરવા માટે। અમારી ટીમ શોધખોળ કરવા માટે ચાલુ છે। હાલમાં કામગીરી ચાલુ છે અમારી। અત્યારે હાલમાં ફાયર સ્ટેશનની ટીમ ચાલુ છે, કામગીરી ચાલી રહી છે। એટલે બોટ આપણે અંદર ઉતારી છે કેનાલમાં અને કામગીરી ચાલુ છે। છાણી એ બરોડામાં જ રહે છે, કોઈ જગ્યાએ કોઈ કંપનીમાં કામ કરતા હતા એવું છે। અને છાણી પાસે કંઈક આવ્યા હતા ફરવા માટે અને કંઈક અનિશ્ચિત કારણસર પડી ગઈ।